મિત્રો, સરકાર તમને 1,70,000ની સહાય કરી રહી છે। આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। આ યોજનાની અંદર તમે મકાન રિપેરિંગ કરી શકશો, મકાન બાંધકામ કરી શકશો અને તમારા ખુલ્લા પ્લોટની અંદર મકાન બનાવી શકશો। તે માટેની સરકારે આ યોજના બહાર પાડી છે। આ યોજના કઈ રીતને તમારે લાભ લેવો, કઈ રીતના ફોર્મ ભરવું, તમામ વિગત સાથે આ વિડીયો અમે લાવ્યા છીએ। તો આ વિડીયો તમારા સગા સંબંધીના ગ્રુપ હોય, તમારા સગાવાલાના કોઈ પણ પરિવારનું ગ્રુપ હોય, જ્ઞાતિનું ગ્રુપ હોય, તેમાં આ વિડીયોની લિંક શેર કરી દેવી। તમામ વિગત આપણે જાણીએ વિગતવાર, તો વિડીયોની સ્કીપ ન કરતા કાપતાની જોજો। ચાલો મિત્રો, પંડિત દીનદયાળ આવાસ યોજનાના માપદંડની વાત કરીએ તો આવક 6 લાખ સુધીની હોવી જોઈએ। સહાયના ધોરણ: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચિત્ર વિકૃત જાતિના ઘરવહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોનો એટલે કે પોતાનો પ્લોટ હોય એવા મકાન બાંધકામ માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોને 1,70,000 આપવામાં આવે છે। પછી મકાનના બાંધકામ પૂર્ણ કરવાની અધિરીત: જે તમે મકાન રાખો છો તેમને 2 વર્ષ સુધીની તમને મુદત આપવામાં આવે છે। રજૂ કરવાના ડોક્યુમેન્ટ: અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો, આર્થિક પછાત વર્ગના અરજદાર જાતિનો દાખલો જોડવાની જરૂર નથી। અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ શિક્ષિત હોય તો ચાલે। આવકનો દાખલો: પછી તમારે અરજદારનો રહેઠાણ પુરાવાનો આધાર કાર્ડ કે વીજળી બિલ કે લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક, એટલામાંથી કોઈ પણ તમારે એક કોઈ પણ પુરાવો જોઈશે। કોઈ જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, આકારણી પત્રક, હક પત્રક, સ્નેહ પત્રક જે લાગુ પડતું હોય તે। અરજદારના મકાન સહાયની મંજૂર કરવા માટે ગ્રામ્ય પંચાયતના તલાટી ક્રમી મંત્રી, સિટી તલાટી ક્રમી મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટર આપવાનું પ્રમાણપત્ર, મકાનના બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, બીપીએલનો દાખલો, પતિના મરણનો દાખલો, જો વિધવા હોય તો જ, વિધવા ન હોય તો એમને કાંઈ લાવવાની જરૂર નથી। જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી ક્રમ મંત્રીશ્રીની સહીવાળી હોવી જોઈએ। પાસબુક, કેન્સેલ ચેક, પાસબુક અને કેન્સેલ ચેક, અરજદારના ફોટા એટલે અરજદારના 2 ફોટા લઈ જવા। પછી બીજા નંબરની અંદર આ તમારે એક ડોક્યુમેન્ટ અંદર સબમિટ કરવાના રહે। ઓલું તમારે કઈ રીતના એની અંદર એપ્લિકેશનમાં કરવું તે કરવું। તમારે એક ગૂગલમાં જઈને પંડિત દીનદયાળ આવાસ યોજના તમારે સર્ચ કરવાની રહે। સર્ચ કરશો એટલે કાંક આવું ઇન્ટરફેસ આવશે, તમે જોશો ને તો આવી રીતના તમને દેખાશે। તો એવાની અંદર એક નીચે તમે જો આઈડીની અંદર આઈડીને નાખ્યું છે, નામ, યુઝર નામ, પાસપોર્ટ આ બધું છે। જે પહેલેથી એણે ઇન્સ્ટોલ કરેલું હોય અને આ લોગિન કરેલું હોય આ એમના માટે છે। જો નો લોગિન કર્યું હોય તો નીચે આપણે જેવું ઈ સમાજ કલ્યાણ તમે કરશો એટલે આવું કંઈક ઇન્ટરફેસ આવશે, જેમાં તમારે લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ એમાં તમારે આની અંદર બધી ડિટેલ ભરવાની રહેશે। ઉપર નામ રહેશે, પછી મેલ ફિમેલ અધર જે તમારું જેન્ડર હોય એ નાખવાનું રહેશે। આધાર નંબર નાખવાનું રહેશે। પછી તમારે કેપ્ચર નાખવાનું રહેશે। પછી પાસપોર્ટ અને જે તમે ઓલું બનાવટાના પાસપોર્ટ નાખ્યું હોય, પછી બર્થડે ડેટ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કન્ફર્મ પાસપોર્ટ અહીંયા છે, જે તમારે કન્ફર્મ પાસપોર્ટ તમારે કરી નાખવાનું રહે। અને આ કેપ્ચર ભરવાનું રહે, જે તમને કેપ્ચર આવે તે અહીંયા ભરવાનું રહેશે। હવે આપણે
અહીંયા પાસપોર્ટ, જો આ જગ્યાએ પાસપોર્ટ નાખવાનો છે, બે બાજુ સેમ પાસપોર્ટ નાખવાનો છે. અને અહીંયા મેલ ફિમેલ તમારે જે હોય, અહીંયા આધાર નંબર નાખવાનો છે, અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા ઈમેલ આઈડી, બર્થડે ડેટ તે તમને નાખી દેવાનું છે. ત્યારબાદ પછી આવું કાંક તમને ઇમેજ જોવા મળશે. પછી આની અંદર સામાજિક અને તમામ તમારે કઈ રીતના યોજનાનું તમારે લાભ લેવો છે આ એપ્લિકેશનની અંદર, તે સંપૂર્ણ માહિતી આમાં મળી રહેશે. તમારે કુંવરબાઈનું મામેરું છે યોજના, એની વિશે જાણવું હોય, કોમર્શિયલ પાયલોટ તળિયાની વાયસની એની વિશે જાણવું હોય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જો ત્રીજું ઓપ્શન છે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. પણ તમારે કોઈ પણ યોજના આની અંદર જોવી હોય, કરવી હોય તો તમામ યોજના અહીંયા જો તમને જોવા મળશે. જો આપણે આ બધી યોજના વાંચ્યું તો લાંબુ થઈ જાય વિડીયો, એના માટે આપણે સ્કીપ કરીને આગળ વધીએ. અને અહીંયા પંડિત દીનદયાળ આવાસ યોજના તમને જોવા મળે છે, તેમાં આપણે આગળ વધીએ. ત્યારબાદ તમે એમાં જાઓ એટલે આવી રીતના એક ઇન્ટરફેસ જોવા મળશે, તે તમારે જોઈ લેવાનું છે. અને આ બધું જો વિડીયોની અંદર બતાવું છું, તમારી પાસે ટાઈમ હોય તો તમે આની અંદર વાંચી શકો છો. અને હું વાંચીને બતાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય, તમને જોવાની પણ મજા નહીં આવે. અને હું બોલીશ તો તમને ખ્યાલ પણ ઓછો આવશે, કેમ કે ઘણી વખત વાંચવામાં પણ મિસ્ટેક થઈ જતી હોય છે. પછી એના બાદ આ રીતના આવે છે, તમે નીચે કરશો એટલે નેક્સ્ટ આવશે, તેમાં તમારે બધું વાંચી કાઢવીને આગળ કરતું જવાનું રહેશે. કઈ રીતના ફોર્મ ભરવું તે પણ હજી આગળ બતાવશું. ત્યારબાદ આ રીતના નેક્સ્ટ કરીને બધું કરશું તો આ રીતના ઇન્ટરફેસ આવશે. હવે આની અંદર તમામ ડિટેલ અમુક છે, પણ અમુક ડિટેલ બધી કરી નાખવાની આવી, વાઇટ કરી નાખવાની આવી છે, જેથી કરીને પર્સનલ ડિટેલ આ ભેરી હોય એ કોઈને ખ્યાલ ન આવે. પણ તમારે આ બધી ડિટેલ ભરવાની હોય છે. આમાં ઘણી ડિટેલ ઓટોમેટિક સબમિટ થઈ જાય છે, તમારે ભરવાની નથી રહેતી. જેવું તમે અમુક ડિટેલ નાખ્યો એટલે તમે જે લોગિન કર્યું એ બધી ડિટેલ આમાં અમુક આવી જશે. ન આવે તો આમની અંદર ભરી દેજો. હવે ત્યારબાદ નેક્સ્ટ કરીએ તો આવું ઇન્ટરફેસ આવશે, જેમની અંદર અરજદારનું સરનામું, જિલ્લાનું નામ, રાજ્યનું નામ, ગ્રામ્યનું નામ અને નીચે પણ રાજ્યનું નામ, અરજદારનું કાયમી સરનામું, રહેઠાણ જે સરનામું હોય તે નાખવાનું રહેશે. અને આટલું તમને ગુજરાતીની અંદર, ગુજરાતી વિડીયોની અંદર તમને આ તમામ માહિતી તમને બતાવી રહ્યા છીએ. તો હવે આપણે નેક્સ્ટ કરીને આગળ વધીએ. અને આ તમે ગમે ત્યારે ફોર્મ ભરો તો આ વિડીયો જોતા જાજો અને ભરતા જજો, એટલે તમને ખ્યાલ આવી જાય. કાં પછી તમે એક વખત વિડીયો જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. અને ખોટી માહિતી નથી, તદ્દન સાચી માહિતી છે. ઘણી ખોટી એવી માહિતી વિડીયોની અંદર આવતી હોય, ઘણા વિડીયોની અંદર, પણ આપણે સાચી માહિતી છે. હવે નેક્સ્ટ કરીએ આપણે તો તમને કાંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં સેમિક વિષય વિગ્રેમ અન્ય તરીકે આવું બધું તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને શાખાનું નામ, બેંક અકાઉન્ટ, પછી તમારે આઈએફએસસી કોડ, બેંકનું ખાતું, તમામ વસ્તુ આની અંદર તમારે એન્ટર કરવાની રહેશે, જેથી કરીને જે કાંઈ યોજનાના પૈસા સરકાર દ્વારા ફાળવવામાં આવશે એ ડાયરેક્ટ તમારા 1,70,000 તમારા બેંક એકાઉન્ટમાં આવશે. તમારે જે આધાર કાર્ડ, રેશન કાર્ડ હોય છે એમની તમામ તમારે પીડીપી એક મોબાઈલની અંદર વોટ્સઅપમાં ને એમાં બનાવી લેવાની રહે છે. પીડીપી બનાવીને ડાયરેક્ટ અપલોડ કરી દો તો ડાયરેક્ટ તમારે આમાં અપલોડ થઈ જાય. ચેકઆઉટ ફાઇલ છે એમાંથી ક્લિક કરીને તમારે ડાયરેક્ટ અપલોડ કરવાનું રહે. અહીં લખ્યું છે ચેકઆઉટ ફીલ, એમાં જેમાં રેશન કાર્ડ, અરજદારનું નામ અને નંબરવાળા
પેન અને પેજ અપલોડ કરવાનું રહે, એટલે આગળ પાછળનું અપલોડ કરવાનું રહે. એટલે તમારે ડાયરેક્ટ આમાં કરી નાખજો એટલે એકદમ ક્લીન અને ચોખ્ખો આવી જાય. અને બને ત્યાં સુધી કોઈ પણ ફોટો કે પીડીપી એટલે શું છે ચોખ્ખી એકદમ દેખાય, જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ન થાય. ચોખ્ખુંથી ફોટો પડે એટલે તમારી સિલેક્ટ થઈ જાય. તેવી જ રીતે આ બીજું નેક્સ્ટ કરીને બીજા આપણે પેજ ઉપર જઈએ ને, તેમાં પણ આ જમીન માલિકનું આધાર પુરાવો, દસ્તાવેજ ને તમામ વસ્તુ આમાં માંગેલી છે. જોકે હું તમને આમાં બને ત્યાં સુધી આ વિડીયોની અંદર બતાવું છું, તે તમામ વસ્તુ તમારે વાંચી લેવાની છે. અને હું વાંચીને બતાવી તો ઘણું મોડું થઈ જાય, જેના કારણે હું આમાં જોકે ચોખ્ખું લખ્યું જ છે કે વેરા બિલની પાવતી, એનો આધાર, આ સામેનો તમને જે ચેકઆઉટ ફાઇલ છે તેમાં ક્લિક કરીને તમારે અપલોડ કરવાનું રહેશે. એટલે હું અમુક જે મેન તમને માહિતી હોય છે તે તમને આપીને આગળ વધું છું, જેથી કરીને વિડીયો લાંબો ન થાય, તમને પણ ખ્યાલ આવી જશે. પછી તમે જે કાંઈ ફોર્મ ભર્યું હોય તેમની તમામ ડિટેલ થાય તે તમામ ખાસ નોંધ સાથે તમને છેલ્લા પેજમાં, ચોથા પેજમાં તમને આ રીતના જોવા મળશે. જેમાં ખાસ નોંધ તરીકે તમારે બધું વાંચી લેવાનું રહેશે અને એમાં શું શું છે, કઈ રીતના છે એ બધું તમને આમાં ડિટેલ આપેલી છે. અને હું સબમિટ છું તે રીતના તમારે એમાં એક્સેપ્ટ કરીને નેક્સ્ટ કરીને સેવ કરીને આગળ વધવાનું રહેશે. તો જેવા તમે આગળ વધશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે, આ રીતનું જોવા મળશે, જેથી કરીને તમારું બધું ઓકે થઈ ગયું છે. અને આની અંદર તમામ પ્રકાર તમે જોવા મળશે. તમારી અરજી, આ તે યોજનાની અરજી કરો તેનું માટેનું પણ જોવા મળશે. અને લોગિન પ્રોફાઇલ અપડેટ પણ જોવા મળશે. જાતે નોંધણી કરો એ પણ આમાં નાગરિક સહાયક, માર્ગ શિક્ષિકા તમામ વસ્તુ તમે આની અંદર પણ કરી શકજો. અને મિત્રો, જો તમે આ પેજની અંદર, આ અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકોને જરૂરિયાતમંદ છે તેમને આ શેર કરજો, જેથી કરીને સરકાર તરફથીને 1,70,000ની જે સહાય મળે છે, 1,70,000 એટલે નાના માણસ માટે બહુ મોટી રકમ કહેવાય. જે આ જીવન ઘણી વખત કામ કરતા હોય તો ખાવા પીવામાં ને જીવન જરૂરિયાત વસ્તુમાં વપરાય જાય, એટલે 1 રૂપિયો ભેગો થતો નથી. કોઈ વસ્તુ કરવી હોય તો નથી થતી. એવા લોકોને, જરૂરિયાતમંદોને આ શેર કરજો. અને કોઈ વસ્તુ તમને આવો ડાઉટફુલ લાગે, કોઈ વસ્તુ અટવાતું તો અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને તમારા તમામ જ્ઞાતિઓના ગ્રુપની અંદર, તમારા સમાજની અંદર આ લિંકને શેર કરી દો, જેથી કરીને કોઈને મદદરૂપ બને, આંગળી સીંધવાનું પણ તમને પુણ્ય મળે. ચાલો, આવી યોજના માટે ફરી મળશું. જય હિન્દ, જય ભારત.